जब भी किसी को ऐसी तकलीफ में देखा तो एक ही सवाल उठा, और डॉक्टर्स क्यों नहीं है? कौन बताएगा? बताओ रवि। बच्चों की फेवरेट काव्या मैम का सपना डॉक्टर बनने का था, लेकिन उसके पिताजी उसे बाहर भेजने को तैयार नहीं थे। काव्या की सेफ्टी और सिक्योरिटी की चिंता उसके सपनों पर भारी पड़ गई। राजेश अपने ऑफिस का सबसे एफिशिएंट एम्प्लॉय, इसका सपना भी डॉक्टर बनने का था, जो महंगी फीस के सामने हार गया। डॉक्टर बनने के ऐसे हजारों सपने हर साल अधूरे रह जाते हैं। इसीलिए ISM एडुटेक, यहाँ पर वर्ल्ड क्लास मेडिकल एजुकेशन मिलती है अफोर्डेबल फीस पर। यहाँ पर स्टूडेंट्स की सेफ्टी और सिक्योरिटी का खास ध्यान रखते हुए उन्हें काबिल डॉक्टर्स बनाया जाता है। डॉक्टर बनने का सपना देखें, सपना हम पूरा करेंगे। इन वॉरियर्स के साथ हम हर जगह जीतेंगे। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, સારા ઉજ્જવળ ભવિષ્ય માટે સારું એજ્યુકેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. એમાં પણ આજકાલ વિદ્યાર્થીઓમાં MBBS માટેનો ક્રેઝ જે છે તે વધારે જોવા મળી રહ્યો છે. અને જ્યારે કરિયરની વાત આવે ત્યારે બધા જ પેરેન્ટ્સ મૂંઝવણમાં હોય કે મારું બાળક આગળ જઈને શું બનશે, ડોક્ટર બનશે, વકીલ બનશે કે એન્જિનિયર બનશે. ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓની પસંદગી ડોક્ટર બનવાની જ હોય છે, કેમ કે ભગવાન પછી જો કોઈને સ્થાન આપવામાં આવતું હોય તો એ છે ડોક્ટર. ઘણા વિદ્યાર્થીઓ તો નીટની પરીક્ષા પાસ હોવા છતાં MBBSમાં એડમિશન નથી મેળવી શકતા. ત્યારે નીટના માર્ક્સ સાથે ભારતમાં MBBSમાં સીટ મેળવવામાં જો આપ અસફળ થયા છો અને વિદેશમાં જઈને MBBSનો અભ્યાસ કરવા માંગો છો તો જ્ઞાન કન્સલ્ટન્સી પાવર્ડ બાય ISM એજ્યુટેક આપના માટે છે શ્રેષ્ઠ વિકલ્પ. તો તમારું સપનું સાકાર કરવા માટે અને સાચું માર્ગદર્શન આપવા માટે થઈને આજની વિશેષ રજૂઆત આપના માટે છે. વિદેશમાં ક્યાં અને કેમ MBBSનો અભ્યાસ કરી શકાય તેનું સચોટ માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે જ્ઞાન કન્સલ્ટન્સી પાવર્ડ બાય ISM એજ્યુટેકના એક્સપર્ટ ડોક્ટર હિરેન વોરા. જો ડોક્ટર હિરેન વોરાની વાત કરવામાં આવે તો તેઓએ MBBSનો અભ્યાસ કરવા માટે થઈને વિદેશમાં ગયા હતા અને આજે એ જ યુનિવર્સિટીમાં ગુજરાતના ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. 11 વર્ષમાં તેઓએ ભારતની બહાર MBBS માટેના બધા જ ઓપ્શન્સનું બારીકીપૂર્વક અભ્યાસ કર્યો છે અને આજે એટલા માટે જ તેઓ વિદેશમાં MBBS માટેના સૌથી અનુભવી દેશ કિર્ગિસ્તાન અને જ્યોર્જિયાના એક્સપર્ટ તરીકે નામના મેળવી ચૂક્યા છે. વિદેશમાં આવતી નાની મોટી તકલીફોના ડોક્ટર હિરેન વોરા એક્સપર્ટ કન્સલ્ટન્ટ હોવાથી આજે ગુજરાતમાંથી દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન અને જ્યોર્જિયામાં ભણવા માટે જઈ રહ્યા છે. ડોક્ટર હિરેન વોરા, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. નમસ્કાર. ડોક્ટર હિરેન, આપની પાસેથી જાણવા માંગીશું, જો ભારતની અંદર MBBS કરવાની તક ન મળે તો શું વિદેશની અંદર જઈને MBBS કરવું જોઈએ કે નહીં? જી બિલકુલ, વિદેશની અંદર જઈને સ્ટુડન્ટને MBBS કરવું જોઈએ. એની પાછળના કારણો બહુ બધા છે કે જો કે ઇન્ડિયામાં જે સ્ટુડન્ટને એડમિશન નથી મળતું અથવા ઇન્ડિયાની સીટ છે અત્યારે બહુ જ જેના કોસ્ટિંગ આવે છે 18 લાખથી 20 લાખ રૂપિયા પર સીટનો કોસ્ટિંગ આવે છે મેનેજમેન્ટ કોટામાં. જો વિદેશમાં સ્ટુડન્ટ જાય છે તો 18 થી 20 લાખ રૂપિયાની 5 વર્ષનો કોર્સની ફીસ આવે છે. તો સ્ટુડન્ટને ત્યાં જઈને બી એનું સપનું છે એ સાકાર કરવું જોઈએ છે. ડોક્ટર હિરેન, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે વિદેશથી ભણીને ભારતમાં આવ્યા બાદ જે MCI નેક્સ્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવતા હોય છે તે કેવી રીતે તેની તૈયારી કરવી અને ક્યાંથી કરવામાં આવે છે અને પાસિંગ રિઝલ્ટ જે છે તે કેવું છે? બિલકુલ, જો આના વિશે હું કહું તો નેક્સ્ટ હમણાં 2021 ડિસેમ્બરથી ઇન્ડિયામાં લાગુ પડે છે કે જે સ્ટુડન્ટ 2021 જૂનમાં ડિગ્રી લેશે એ લોકો 2021 ડિસેમ્બરમાં નેક્સ્ટ આપશે. અત્યાર સુધી ઓનલી MCIની એક્ઝામ બધા સ્ટુડન્ટ આપતા હતા, જે MCIમાં FMG ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશન એક્ઝામિનેશન આવે છે તે જ આપતા હતા. પણ જો આની તૈયારી પહેલા વર્ષથી સ્ટુડન્ટને કરાવવામાં ન આવે તો 5 વર્ષ પછી સ્ટુડન્ટ ડિગ્રી લઈને ઇન્ડિયામાં આવે છે તો એ બહુ જ પ્રોબ્લેમ પડે છે એને ક્લિયર કરવામાં. તો અમારી પાસે ત્યાં એવું ફેસિલિટી સ્ટુડન્ટને પ્રોવાઈડ કરવામાં આવે છે કે પહેલા વર્ષથી લોકો એની પ્રિપેરેશન કરે અને જ્યારે ફાઇનલ યરમાં પહોંચે છે ડિગ્રી લીધા પછી અને નેક્સ્ટની એક્ઝામ અથવા MCIની એક્ઝામ આપશે તો પહેલાં અટેમ્પ્ટમાં ક્લિયર કરી શકે છે. અને આ
કોચિંગ ઇન્ડિયન ફેકલ્ટી દ્વારા આપવામાં આવે છે. જે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ મેડિસિનની વાત કરું હું તમને, કે ત્યાં અત્યારે 19 સબ્જેક્ટના પ્રોફેસર છે તે ઇન્ડિયન છે, જે 19 સબ્જેક્ટ MCAમાં અત્યારે ઇન્ક્લુડિંગ થઈ રહ્યા છે. એના બધા જ પ્રોફેસર અત્યારે ઇન્ડિયન છે અને એના દ્વારા જ આપણને કોચિંગ આપવામાં આવે છે. અને સ્ટુડન્ટને બહુ જ ઇઝી પડી જાય છે કે જો 5 વર્ષની મહેનત કરેલી હોય છે તો 5મા વર્ષે જ એ લોકો ક્લિયરન્સ કરી શકે છે નેક્સ્ટની એક્ઝામ. અને જો સક્સેસ રેશિયોની વાત કરીએ તો લાસ્ટ 5 યરના આપ ટોપર જોઈ શકો છો, જે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ મેડિસિન કિર્ગિઝ રિપબ્લિક બિસ્કેકમાંથી નીકળેલા છે. 2015, 2016, 2017, 2018 અને 2019ના ટોપર આપને જોવા મળશે. એનું એક જ કારણ છે કે MCAની પ્રિપેરેશન ફર્સ્ટ યરથી કરાવવામાં આવે છે બાય ઇન્ડિયન પ્રોફેસર. ડોક્ટર હિરેન, વિદેશ જતા પહેલા વિદ્યાર્થીઓએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે? સ્ટુડન્ટને સ્પેશિયલી ધ્યાન રાખવા જેવું છે કે ત્યાંની યુનિવર્સિટી કઈ યુનિવર્સિટી છે અને કયા સિટીમાં આવેલી છે અને કેટલા વર્ષથી એમાં ઇન્ડિયન સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છે. અને મેઇનલી જે મેઇન વસ્તુ આવે છે કે MCAનું રિઝલ્ટ કેવું એમાંથી આવેલું છે, કેટલા સ્ટુડન્ટે MCAની એક્ઝામ પાસ આઉટ કરેલી છે, અને પ્લસમાં કે ઇન્ડિયન દ્વારા કોચિંગ કરાવવામાં આવે છે કે નહીં, ઇન્ડિયન પ્રોફેસર દ્વારા કોચિંગ કરાવવામાં MCAનું આવે છે કે નહીં રેગ્યુલર બેઝિસ ઉપર. બહુ અત્યારે ઘણી બધી કન્ટ્રીઓમાં એવું છે કે ઇન્ડિયન પ્રોફેસર દ્વારા બિલકુલ કોચિંગ થતું નથી. અત્યારે બહુ બધી કન્ટ્રીઝમાં એમ કહે છે કે MCAના કોચિંગ ફર્સ્ટ યરથી આપવામાં આવે છે, પણ એવું બિલકુલ થતું નથી. તો એ ખાસ એક ચેક કરવા જેવી વસ્તુ છે કે તમે જે બી કન્ટ્રીમાં જાઓ છો, એડમિશન લ્યો છો, એડમિશન આપ લઈ રહ્યા છો, ત્યાં આપને MCAના કોચિંગ છે, ફૂડની ફેસિલિટીઝ છે, આપની સેફટી છે, એ વસ્તુ આપને ખાસ એક ચેક કરીને આપણે એડમિશન લેવું જોઈએ. ડોક્ટર હિરેન, ભારત કરતાં ત્યાંનું વાતાવરણ કેવું હોય છે? આપણા દેશના સ્ટુડન્ટ્સ માટે આ વાતાવરણ સ્યુટેબલ હોય છે કે નહીં? બિલકુલ સ્યુટેબલ હોય છે, કારણ કે જે કિર્ગિસ્તાનની હું વાત કરું તો કિર્ગિસ્તાન ઇન્ડિયાથી જસ્ટ આપણે નજીકનો દેશ છે અને દિલ્હીથી ડાયરેક્ટ 4 કલાકની ફ્લાઇટ છે. તો વાતાવરણ ઓલમોસ્ટ આપણું ઇન્ડિયા જેવું જ છે. વિન્ટરમાં ડેફિનેટલી ઠંડી પડે છે, પણ એકદમ એક્સ્ટ્રીમ જે કોલ્ડ કહેવાય છે તે નથી પડતી. -5 to 6 ડિગ્રી સુધી ટેમ્પરેચર જાય છે. અને પ્લસમાં જો જોર્જિયાની વાત કરીશ તો જોર્જિયામાં બી સેમ ટુ સેમ આપણે નોર્થ ઇન્ડિયા જેવું વાતાવરણ હોય છે. તો આપણા સ્ટુડન્ટ ઇઝીલી એને એડોપ્ટ કરી શકે છે અને ઇઝીલી સર્વાઈવ કરી શકે છે. ડોક્ટર હિરેન, વિદેશમાં વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો હોય તે દરમિયાન વાલીઓએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? સ્પેશિયલી આમાં જો વાલીઓને ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તો તે ડાયરેક્ટલી સ્ટુડન્ટના કોન્ટેક્ટમાં હોવા જોઈએ છે અને ડાયરેક્ટલી એ જે કન્સલ્ટન્ટના થ્રુ એડમિશન કરાવ્યું હોય એના કોન્ટેક્ટમાં હોવા જોઈએ છે વાલીઓ. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે સ્ટુડન્ટ ત્યાંથી વર્ષ એમનું ફેલ બી થયું હોય, બેક થયું હોય, તો અહીંયા વાલીઓ સુધી ઇન્ફોર્મેશન પહોંચતી નથી. ત્યારે સ્ટુડન્ટ વાલીઓ જોડે ખોટું બી બોલી રહ્યા હોય છે ઘણી વખત. તો એના માટે જ અમે અત્યારે ISMમાં ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ મેડિસિનમાં એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે કે જેના થ્રુ વાલીઓ છે રેગ્યુલરલી સ્ટુડન્ટનું મોનિટરિંગ કરી શકે છે અને ક્લાસ પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે એ રેગ્યુલર રીતે ટ્રેક કરી શકે છે. અમે કેટલી ફીસ અપડેશન થઈ છે, ત્યાં કેટલી ફીસ બાકી છે, એ બધી રીતના અપડેટ મેળવી શકે છે. તો આ બધી બાબતોનું ધ્યાન પેરેન્ટ્સને રાખવું જોઈએ છે. જો પેરેન્ટ્સ કોઈ બી અહીંયાથી એડમિશન કરાવવા માંગે છે તો એ ડાયરેક્ટલી રિપ્રેઝેન્ટેટિવને કોન્ટેક્ટ કરે, નહીં કે નાના મોટા એજન્ટોને કોન્ટેક્ટ કરી અને એમનું એડમિશન કરાવે. કે માર્કેટમાં અત્યારે એ રીતના થઈ રહ્યું છે કે નાના મોટા એજન્ટો બી કામ કરી રહ્યા છે, જે લોકોને યુનિવર્સિટી વિશે બી ખ્યાલ નથી કે કઈ જગ્યા ઉપર આવેલી છે યુનિવર્સિટી અને કેવી રીતે ત્યાંનું મેનેજમેન્ટ ચાલી રહ્યું છે. એ લોકો ક્યારેય બી એકઈ વખત વિઝિટ બી ત્યાં નથી કરી અને એવા લોકો બી અત્યારે અહીંથી સ્ટુડન્ટને મોકલે છે. તો આ બાબતો છે જે પેરેન્ટ્સને ખાસ ધ્યાનમાં લેવી બહુ જરૂરી છે. ડોક્ટર હિરેન, અત્યારે એવું જોવા મળતું હોય છે કે 10 દેશની સૌથી વધારે મેડિકલ કોલેજીસની જાહેરાતો આવતી હોય છે. ત્યારે વાલીઓને સૌથી મોટો પ્રશ્ન એ થાય, વિદ્યાર્થીઓને પણ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે વિદેશની અંદર કઈ કોલેજની પસંદગી કરવી MBBS કરવા માટે. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ કોલેજ સિલેક્શનમાં આવે છે પેરેન્ટ્સને. તો તે દરમિયાન પેરેન્ટ્સને એક ખાસ વસ્તુ ચેક કરવી જોઈએ કે કોલેજની રેપ્યુટેશન કેવી છે, ત્યાં કોલેજ કેટલા છોકરાઓ ઇન્ડિયન છોકરાઓ આપણા સ્ટડી કરી રહ્યા છે ત્યાં. તો ત્યાંના લોકલ કેટલા સ્ટડી કરી રહ્યા છે તે આપણા માટે મેટર નથી કરતું, પણ આપણા ગુજરાતી આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ કેટલા ત્યાં સ્ટડી કરી રહ્યા છે તે સૌથી મહત્ત્વની વસ્તુ છે. અત્યારે સૌથી વધુ યુનિવર્સિટીમાં અત્યારે MBBS થઈ રહ્યું છે. તો આપ એક વખત સૌથી પહેલાં ચેક કરો કે યુનિવર્સિટીમાં સૌથી MCIનો પાસ આઉટ રેશિયો શું છે. આજે આપ જોઈ રહ્યા છો કે માર્કેટમાં કેટલી બધી યુનિવર્સિટીની જાહેરાત કરવામાં આવી રહી છે ને એમાં બહુ બધી યુનિવર્સિટી એવી બી છે કે જે 6 યરનો કોર્સિસ છે અને બાયલિંગ્યુઅલ છે. બાયલિંગ્યુઅલનો મતલબ એ થાય છે કે મલ્ટિપલ એમાં લેંગ્વેજની સ્ટડી કરાવવામાં આવે છે, કે જે ટોટલી કોર્સ હોય છે તે ઇંગ્લિશ લેંગ્વેજમાં કોર્સ નથી હોતો, રશિયન લેંગ્વેજ અથવા યુક્રેનિયન લેંગ્વેજ છે એમાં ઇન્ક્લુડિંગ હોય છે, જે તમને પાછળ 3 વર્ષ પછી ખબર પડે છે કે આપની યુનિવર્સિટી છે એ ટોટલી થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ નથી. તો આ વસ્તુમાં તમારે સિલેક્શન કરવામાં ધ્યાન રાખવા જેવી છે કે
તમારું બાળક જઈ રહ્યું છે એ યુનિવર્સિટી ટોટલી ઇંગ્લિશ મીડિયમ હોવી જોઈએ છે, કારણ કે રશિયન મીડિયમમાં સ્ટુડન્ટને સ્ટડી કરવામાં બહુ મેજર પ્રોબ્લેમ પડે છે આજના ટાઈમ પર. અહીંયા હું બીજો એક ઓર પોઈન્ટ એડ કરવા માંગીશ કે બજેટ. બધાનો કન્સર્ન એવો હોય છે કે બજેટ ત્યાં જઈને કેટલું થશે. તો તમે જ્યારે યુનિવર્સિટી સિલેક્ટ કરો છો તો ત્યારે ડે ફર્સ્ટમાં તમે તમારું બજેટ નક્કી કરી શકો છો. ઘણી વખત ઘણા બધા કેસમાં એવું થાય છે કે લોકોને 18 લાખ રૂપિયા કહેવામાં આવે છે અને એમનું બજેટ છે 35 થી 40 લાખ રૂપિયામાં પહોંચી જાય છે. હું એક વસ્તુ ક્લિયર કરવા માંગુ છું કે વિદેશમાં જો MBBS કરવા જાઓ છો તો મિનિમમ કોસ્ટિંગ એનો 5 લાખથી 5.5 લાખ રૂપિયા પર યરનો આવે છે. કોઈ બી જગ્યા ઉપર 15 લાખ 20 લાખ રૂપિયામાં MBBSનો કોર્સ થતો નથી 5 વર્ષ માટે કે 6 વર્ષ માટે. તો આ વસ્તુ છે બધા વાલીઓ મિત્રોને ધ્યાનમાં રાખવી જોઈએ કે ઓછા બજેટમાં જઈને તમે MBBS સપનું પૂરું કરી શકો છો. આપ વાલી મિત્રોને કંઈ હું કહેવા માંગીશ કે આપ જો ઓછા બજેટ જોઈને MBBSનું એડમિશન કરાવતા હોય તો એમાં આપ ખૂબ જ એક સમજી વિચારીને ડિસિઝન લેજો, કારણ કે ત્યાં જઈને બજેટ બી પાછળથી વધતું હોય છે બહુ બધી યુનિવર્સિટીમાં. તો ડે ફર્સ્ટમાં જ આપનું બજેટ હોય છે એ ક્લિયર હોવું જોઈએ અને પાછળથી એ બજેટ છે એ વધુ ના જોઈએ. ડૉક્ટર હિરેન, વિદ્યાર્થી વિદેશની અંદર ભણતો હોય ત્યારે તેના વાલીએ ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? પેરેન્ટ્સને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે રેગ્યુલરલી મોનિટરિંગ સ્ટુડન્ટનું થવું બહુ જ જરૂરી છે, કારણ કે ત્યાં સ્ટુડન્ટ એકલા હોય છે અને જો એમનું રેગ્યુલરલી મોનિટરિંગ ના થતું હોય તો સ્ટુડન્ટ મિસગાઈડ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. જો પેરેન્ટ્સને ડાયરેક્ટલી મેનેજમેન્ટના કોન્ટેક્ટમાં ના હોય તો સ્ટુડન્ટ વિશે કોઈ જ અપડેટ પેરેન્ટ્સ સુધી પહોંચતી નથી. તો આ બાબત છે જે પેરેન્ટ્સને ધ્યાનમાં રાખવા જેવી હોય છે. દર્શક મિત્રો, વિદેશમાં MBBS વિશે ડોક્ટર હિરેન પાસેથી આપણે આગળ પણ માહિતી મેળવતા રહીશું, પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. ડોક્ટર હિરેન, અત્યારે જે પ્રમાણે જોવા મળી રહ્યું છે, લગભગ 10 થી વધારે દેશોની 100 થી વધારે મેડિકલ કોલેજોની જાહેરાતો આવતી હોય છે, ત્યારે વાલીઓને અને વિદ્યાર્થીઓને મૂંઝવણ એ થાય કે કયા દેશની કઈ કોલેજની MBBS માટે થઈને પસંદગી કરવી. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ છે યુનિવર્સિટી સિલેક્શનનો અને કન્ટ્રી સિલેક્શનનો. તો હું અહીંયા કહેવા માંગીશ કે પેરેન્ટ્સને કે તમે સૌથી પહેલાં ચેક કરો કે કોર્સ ડ્યુરેશન કેટલો છે, એમનું બજેટ કેટલું છે, ઇંગ્લિશ મીડિયમમાં તે યુનિવર્સિટી છે કે નહીં. આ 3 વસ્તુ ખાસ પેરેન્ટ્સને ધ્યાનમાં રાખવી જોઈએ. અને જે યુનિવર્સિટી લોકેટેડ છે એ મેઇન કેપિટલ સિટીમાં છે કે નહીં. તો વાત કરીએ કોર્સ ડ્યુરેશનની, ઘણી જગ્યાએ એવું થાય છે કે 6 વર્ષનો કોર્સ પણ થાય છે અને 5 વર્ષનો કોર્સ પણ થાય છે. તો જ્યારે 5 વર્ષનો કોર્સ થતો હોય છે તો તે ટોટલી ઇંગ્લિશ મીડિયમમાં હોય છે અને 6 વર્ષનો કોર્સ થતો હોય છે તો તેમાં બાયલિંગ્યુઅલ કોર્સ આવે છે. તો પેરેન્ટ્સોને આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ડોક્ટર હિરેન, અહીંયા આપની પાસેથી એ જાણવા માંગીશ કે વિદેશની અંદર MBBS કરવા માટે કયું કન્ટ્રી શ્રેષ્ઠ છે અને શા માટે? અહીંયા હું 2 કન્ટ્રીના નામ લઈશ. એક સૌથી પહેલાં કિર્ગિસ્તાન. જો કિર્ગિસ્તાનમાં ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ મેડિસિન આવેલી છે જે ઓનલી 4.8 યરનો કોર્સ કન્ડક્ટ કરાવે છે અને ટોટલી ઇંગ્લિશ લેંગ્વેજમાં છે. આજની ડેટમાં ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ મેડિસિનમાં 6,000+ સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છે. એનું એક જ કારણ છે કે હાઈલી ક્વોલિફાઈડ સ્ટાફ ત્યાં અવેલેબલ છે. તે યુનિવર્સિટીમાં ઇન્ડિયન પેટર્ન કોર્સ કરાવવામાં આવી રહ્યો છે, એટલા માટે તે કન્ટ્રીને હું બેસ્ટ કહીશ. ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ મેડિસિનમાંથી અત્યારે બહુ બધા સ્ટુડન્ટ એવા છે કે જે હાલની તકમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટરમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. કે અત્યાર સુધીમાં જે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ મેડિસિનમાં મોર દેન 2500થી વધારે છોકરાઓ MCI ક્રેક કરી અને મોટી મોટી હોસ્પિટલમાં જે નામાંકિત હોસ્પિટલ આપણા ઇન્ડિયાની છે તેમાં હાલની ડેટ ઉપર પ્રેક્ટિસ કરી રહ્યા છે. એટલા માટે આ યુનિવર્સિટીને હું બેસ્ટ માનું છું. અહીંયા એક બીજું પણ કન્ટ્રી હું એડ કરવા માંગીશ કે જે જોર્જિયા છે. જોર્જિયા ઈસ્ટર્ન યુરોપનો પાર્ટ છે. તેમાં એક યુનિવર્સિટી આવેલી છે જોર્જિયન અમેરિકન યુનિવર્સિટી અને બીજી યુનિવર્સિટી ઈસ્ટ યુરોપિયન યુનિવર્સિટી. બંને જગ્યાએ 5 વર્ષનો કોર્સ છે, ફૂલ્લી ઇંગ્લિશ લેંગ્વેજમાં કોર્સ અવેલેબલ છે ત્યાં. અને છોકરીઓ માટે વન ઓફ ધ સેફેસ્ટ કન્ટ્રી માનવામાં આવે છે.
જોર્જિયન અમેરિકન અને ઈસ્ટ યુરોપિયનમાં બંને જગ્યાએથી યુએસએમલી અને નેક્સ્ટના કોચિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. તેથી સ્ટુડન્ટને 5 વર્ષ પછી જ્યારે ડિગ્રી લે છે ત્યાર પછી અહીંયા ઇઝીલી એમની નેક્સ્ટ એક્ઝામ છે નેક્સ્ટ અથવા MCI ક્રેક કરવામાં એમને પ્રોબ્લેમ નથી પડતો. ડોક્ટર હિરેન, વિદેશમાં MBBS કરવા માટે એડમિશન માટે થઈને તમે કઈ રીતે મદદરૂપ સાબિત થતા હો છો અને વિદ્યાર્થીઓને ત્યાં જે મુશ્કેલીઓ પડતી હોય છે તેના માટે કઈ રીતે મદદરૂપ થાવ છો? અહીંયા હું એ જણાવવા માંગીશ કે જ્યારે સ્ટુડન્ટ એડમિશન અમારી પાસે લે છે તો ત્યારે એને પાસપોર્ટથી લઈ અને ડિગ્રી સુધીની જે પ્રોસેસ છે તેમાં અમે ટોટલી રિસ્પોન્સિબિલિટી લઈએ છીએ. અને ત્યાંની કોઈ પણ એ લોકોને પ્રોબ્લેમ પડે છે સ્ટુડન્ટને, હેલ્થ વાઇઝ હોય, ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય છે કે સ્ટડી રિગાર્ડિંગ પ્રોબ્લેમ હોય છે, ત્યાં અમારો આખો એક મેનેજમેન્ટ સ્ટાફ હોય છે કે જે સ્ટુડન્ટનું બારીકીથી મોનિટરિંગ કરતા હોય છે અને કોઈ પણ પ્રોબ્લેમ પડે છે તેનું એઝ સુન એઝ પોસિબલ સોલ્યુશન અમે સ્ટુડન્ટને આપીએ છીએ. ત્યાં જો ઇન્ડિયન સ્ટુડન્ટને કોઈ પણ મેડિકલ ઇસ્યુ થાય છે તો ત્યાં ઇન્ડિયન ડૉક્ટર દ્વારા એને સારવાર કરવામાં આવે છે અને અમે એ રીતના મદદરૂપ એમને સાબિત થઈએ છીએ. અને ઇન કેસ કોઈ પણ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થાય છે તો ત્યાં અમારો મેનેજમેન્ટ સ્ટાફ અવેલેબલ હોય છે અને તેમની પાસેથી બી લોકો મદદ મેળવી શકે છે. અહીંયા હું એ પૂછવા માંગીશ કે વિદેશની અંદર હોસ્ટેલ અને ફૂડની કયા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે અને મહત્વપૂર્ણ રીતે ગુજરાતીઓની જો વાત કરવામાં આવે તો તેમને ગુજરાતી જમવાનું મળે કે ન મળે અને વિદ્યાર્થીઓની સેફટી માટે થઈને કયા પ્રકારની મદદ મળતી હોય છે ત્યાં? અહીંયા હું એ જણાવવા માંગીશ કે જો ફૂડની વાત કરીએ તો ત્યાં ઇન્ડિયન ફૂડ અવેલેબલ હોય છે, નહીં કે ગુજરાતી ફૂડ. આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત બોર્ડર જ્યારે ક્રોસ કરીએ છીએ તો આપણને ગુજરાતી ફૂડ મળતું નથી. તો આ તો વિદેશની વાત છે. વિદેશમાં કોઈ પણ પ્રકારનું ગુજરાતી ફૂડ અવેલેબલ હોતું નથી. ત્યાં એક સિમ્પલ સબ્જી, દાળ, ભાત, શાક, રોટી અવેલેબલ હોય છે. કે જ્યારે સેફટીની વાત કરીએ છીએ તો ત્યારે ભારતીય સ્ટુડન્ટ છે તેમની હોસ્ટેલ ટોટલી સેપરેટ હશે, ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ ટોટલી સેપરેટ હશે. તો તેમની જોડે બીજા કોઈ પણ દેશના વિદ્યાર્થીઓ નહીં રહેતા હોય. ટોટલી ઇન્ડિયન સ્ટુડન્ટની હોસ્ટેલ હશે અને વિથ ઇન્ડિયન મેનેજમેન્ટ હશે. ડોક્ટર હિરેન, વિદેશથી ભણીને આવ્યા બાદ, અભ્યાસ કરીને આવ્યા બાદ ગવર્મેન્ટ જોબ છે, સેમી ગવર્મેન્ટ જોબ છે, પ્રાઇવેટ સેક્ટરમાં કે પછી કોર્પોરેટ હોસ્પિટલ્સની અંદર જોબ માટેના કયા પ્રકારના સ્કોપ્સ ઉપલબ્ધ હોય છે સ્ટુડન્ટ્સ માટે? અહીંયા હું જણાવવા માંગીશ કે સ્ટુડન્ટ પાસે મલ્ટિપલ ઓપ્શન હોય છે કે ફોર એક્ઝામ્પલ તે લોકો ગવર્મેન્ટમાં બી પ્રેક્ટિસ કરી શકે છે, પ્રાઇવેટ સેક્ટરમાં પણ કરી શકે છે અને અલગ અલગ ક્લિનિકલ અને નોન ક્લિનિકલમાં પણ પ્રેક્ટિસ એ લોકો કરી શકે છે. કે અમારા અત્યારે બહુ બધા એવા સ્ટુડન્ટ છે જે ગવર્મેન્ટ સેક્ટરમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, ક્લિનિકલ અને નોન ક્લિનિકલમાં, અને ઘણા બધા સ્ટુડન્ટ એવા પણ છે કે જે પીજીની અંદર એમ્સમાં પણ પીજી કરી રહ્યા છે અત્યારે. તો એ સ્ટુડન્ટ પાસે ઘણા બધા સ્કોપ હોય છે કે આગળ તે લોકો કઈ જગ્યા ઉપર પ્રેક્ટિસ કરવા માંગે છે અને એના માટે ખાસ આપણે નેક્સ્ટ ક્લિયર કરવી જરૂરી રહેશે ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરવા માટે. અમારા અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે જે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટર ઉપર જુદી જુદી જગ્યા અને જુદી જુદી હોસ્પિટલોમાં કામ કરી રહ્યા છે. ઇન્ડિયાની આપ નામાંકિત હોસ્પિટલમાં જુઓ તો એક સ્ટુડન્ટ અત્યારે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ મેડિસિનનો આપણને હાલમાં પ્રેક્ટિસ કરતો હોય એવો જોવા મળશે. તેમાં દરેક જગ્યા ઉપર ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ મેડિસિનથી પાસ આઉટ થયેલો સ્ટુડન્ટ હાલમાં જોવા મળશે આપણને. ડોક્ટર હિરેન, તમે વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત ફેસ્ટિવલ છે, કલ્ચરલ છે કે સ્પોર્ટ્સ છે તેની અંદર કયા પ્રકારની સગવડો ઉપલબ્ધ કરાવો છો? ત્યાં આપણે જોઈએ તો ત્યાં બધા જ પ્રકારના ફેસ્ટિવલ છે તે આપણા સ્ટુડન્ટ સેલિબ્રેટ કરી શકે છે. દિવાળી હોય કે હોળી હોય કે રામાદાન હોય છે, તો અલગ અલગ જે ફેસ્ટિવલ છે તે યુનિવર્સિટીમાં પણ સેલિબ્રેટ થાય છે અને આપણી હોસ્ટેલમાં પણ અમે લોકો પણ એમાં પાર્ટિસિપેટ થઈ અને એ લોકોને ફેસ્ટિવલ બધા જ અમે સેલિબ્રેટ કરાવવામાં મદદરૂપ થઈએ છીએ. જો સ્પોર્ટની વાત કરીએ તો ત્યાં એપ્રિલ અને મે મહિનામાં ટુર્નામેન્ટ થાય છે જે યુનિવર્સિટીથી આયોજિત કરવામાં આવે છે કે જેમાં આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થઈ અને તેમાં પરફોર્મ્સ કરી શકે છે. ફૂટબોલ લીગ હોય કે ક્રિકેટ લીગ હોય છે તેમાં આપણા સ્ટુડન્ટ છે સ્પોર્ટ એક્ટિવિટીમાં પણ પાર્ટિસિપેટ થતા હોય છે. ત્યારે ડોક્ટર હિરેન, એક વાત ચોક્કસથી અહીંયા પૂછવા માંગીશ આપને કે આટલો અઘરો અભ્યાસક્રમ હોય અને સંઘર્ષપૂર્ણ જીવન હોય છે વિદ્યાર્થીઓ માટે, ત્યારે ક્યારેક તેઓ હતાશ થઈ જતા હોય અને આવું ન થાય તે માટે તેમણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી? હતાશ થવાનો પ્રશ્ન ત્યારે ઊભો થાય છે કે જે સ્ટુડન્ટ પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોય, કે એની સરાઉન્ડિંગ કોઈ વ્યક્તિ ના હોય, જે કે ઇન્ડિયન મેનેજમેન્ટ હોય કે ઇન્ડિયન ફેકલ્ટી હોય, કે એમને યુનિવર્સિટીમાંથી બી કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના મળતો હોય, ત્યારે સ્ટુડન્ટ છે આપણે બહુ બધા હેરાન પરેશાન થાય છે. પણ આપણે વાત કરીએ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ મેડિસિન, જોર્જિયન અમેરિકન કે ઈસ્ટ યુરોપિયનની, તો ત્યાં સ્ટુડન્ટને 5 વર્ષ માટે છે ઇન્ડિયન ફેકલ્ટીનો સપોર્ટ મળે છે, એમને પ્રોપર ગાઈડન્સ મળે છે અને પ્રોપરલી નોલેજ મળે છે. તો એટલે સ્ટુડન્ટ છે તે ક્યારેય એ લોકોને મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો અને MBBS જેવા અઘરા અભ્યાસક્રમને તે લોકો સરળતાથી કમ્પ્લીટ કરી શકે છે.
તો ડોક્ટર હિરેન, આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રો માટે થઈને વિદેશમાં MBBS માટે થઈને આટલી મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપ પણ જો વિદેશમાં MBBS નો અભ્યાસ કરવા ઈચ્છો છો તો આપ જ્ઞાના કન્સલ્ટન્સી પાવર્ડ બાય ISM એજ્યુટેકનો સંપર્ક કરી શકો છો. ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને યુપીની અંદર જ્ઞાના કન્સલ્ટન્સી પાવર્ડ બાય ISM એજ્યુટેકની બ્રાન્ચીસ આવેલી છે. અને આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.